અકસ્માત થયો જ ના હોત તો રાશિબેનને આપણે મળ્યા જ ના હોત. રાશિ તો મારી મમતામાં ખોટ પૂરનાર મારી દીકરી હતી. હું ઘણીવાર વિચારતો હતો કે ભગવાને મને સંતાન કેમ ના આપ્યું, પણ મેં સારપ સામે ના જોયું કે ભગવાને મને રાશિબેન આપ્યા છે, દીકુ જેવી દીકરી આપી છે. આજકાલ તો દીકુ કેટલી સમજદાર થઈ ગઈ છે અને હવે તો મને એનામાં રાશિની ઝલક પણ દેખાઈ રહી છે. કુદરતે રાશિબેન જેવા બહેન આપ્યા છે. એક ભાઈ આપ્યા છે, ભાભી આપ્યા છે. અને એમનું સંતાન એ મારું જ સંતાન થવાનું છે ને. દીકુ અને જીગરભાઈનું બેબી એ બંને મારા જ સંતાનો છે ને. હું દીકુ અને આવનાર બાળક એ બંનેને ક્યારેય કોઈ વસ્તુની ખોટ નહીં આવવા દઉં. દીકુના જીવનમાં હું રાશિબેનની જગ્યા નહીં લઈ શકું, પણ પ્રયત્ન કરીશ કે એને માની ખોટ ના સાલે. બેટા, મામા તો બે માનો સ્નેહ આપી શકે છે. બસ હવે તો એ જ ઈચ્છા છે. જો એક માની જગ્યા કોઈ નથી ભરી શકતું, પણ દીકુને હું રાશિબેનની ખામી ક્યારેય નહીં પડવા દઉં. એના કહેવાથી પહેલા એના માટે હાજર હોઈશ. ચાલો મમ્મી, હું જાઉં છું. રાશિબેનના જન્મદિવસ નિમિત્તે અનાથ આશ્રમમાં ભોજન અને પ્રસાદ આપવાનો છે. શુભાંશી પણ મારી સાથે આવે છે. હું જાઉં છું. બેટા, હું પણ તારી સાથે આવું છું. અહીં બેસીને રાશિ વિશે વિચાર્યા કરતા હું આવું છું તારી સાથે. સારું, ચાલો. સાહેબ, રાશિ આ બધું ના કરાવી શકે. અરે એ કેવી રીતે કરાવી શકે સાહેબ? એનામાં એટલો પાવર ક્યાંથી આવી ગયો? સાહેબ, એ રાશિ નથી તો બીજું કોણ છે? એ જાણવા માટે જ તો આપણે ત્યાં જવાનું છે ગોપાલ, કે છે કોણ. ને રાશિને આપણે આમ હલકામાં લેવાની જરૂર નથી. એ મહામાયા. તને ખબર છે ને કે અગાઉ પણ આપણા જીવનમાં કેટલા તોફાન કરી છે. એ રાશિ છે, કંઈ પણ કરી શકે. તને પ્રચાર કરવાનો બહુ શોખ છે ને કાંતિલાલ ચાવડા? કાંતિલાલ રાજીનામું આપો, કાંતિલાલ રાજીનામું આપો. હા સાહેબ, રાશિ તો કંઈ પણ કરી શકે છે. હા, પણ જો એ રાશિ નથી તો પછી છે કોણ જે આ બધું કરાવી રહ્યો છે? ફેક્ટરીમાં આગ લગાવી દીધી. આજ સુધી એ ફેક્ટરી કે અડ્ડા તરફ મોટા મોટા પોલીસ વાળા નેતાઓ કે ગવર્નર પણ આંખ ઊંચી કરીને જોઈ નથી શક્યા. તો પછી એક સામાન્ય સ્ત્રી આ ફેક્ટરી સુધી પહોંચી કેવી રીતે શકે? એને આગ પણ લગાવી દીધી. સાહેબ, સ્ત્રી ક્યાં સામાન્ય હોય જ છે? એ ફેક્ટરીમાં કરોડોનું ઇન્વેસ્ટમેન્ટ હતું અને અડ્ડો પણ બહુ જ કામનો હતો. બધા જ લોકો કામ લઈને ત્યાં આવતા હતા. આજ સુધી અડ્ડાને પોલીસ પણ કશું નથી કરી શકી. તો પછી આ છે કોણ? એને આવતાની સાથે જ એ અડ્ડો તોડી નાખ્યો. બહુ નુકસાન ભોગવી લીધું ગોપાલ, પણ હવે નહીં. એ કોઈ બીજું કરે પહેલા જ આપણે આને રસ્તેથી ખસેડવી પડશે. એ જે કોઈ પણ છે આપણા માટે બહુ ડેન્જર બનતી જાય છે. સાહેબ, ત્યાં સામે જુઓ. ગાડી રોકો. હા. આ તો રંગલી રાશિની રિક્ષા.